તો બાળકો ઠંડી બહુ છે એટલે ઘરમાં રહેજો, ઘરમાં જ છો. અને સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર બેટા. ઠંડીમાં ઠંડો લેક્ચર છે. 9.6. અચ્છા, 9.6 માં થોડોક પાર્ટ આપણે ચલાવી દીધો બેટા. યંગ 9.6 માં આપણે સ્થિતિસ્થાપકતા અંક જોવાના છે. એમાં આપણે યંગનો મોડ્યુલસ જોયો હતો બેટા. કયો મોડ્યુલસ જોયો હતો? યંગ મોડ્યુલસ. ઓકે, પાક્કું છે ને? મગનલાલ પાર્ટ 2 ડાલ. યંગ મોડ્યુલસ mgl by r square delta l. યસ, બિલકુલ ક્લિયર બધાને? હા કે ના? બોલો, યાદ છે બેટા? મગનલાલ પાર્ટ 2 ડાલ. યસ. તો આજે આપણે શું જોવાના છે? તો પહેલું આપણે લંબાઈને અનુસાર જોયું. તો આજે આપણે 9.6.3 આકાર, સ્થિતિ, સ્થાપકતા અંક, જેને ઇંગ્લિશમાં કહેવાય શિયર મોડ્યુલસ. શિયર મોડ્યુલસ, આકાર, સ્થિતિ, સ્થાપકતા અંક. યસ ઓર નો? યસ ઓર નો? આવડે કે સાહેબ? આવડે. કેમ નું આવડે? તો કે આપણે જે ભણ્યા છે એ જ કરવાનું છે. નવું કાંઈ નથી. નવું એમાં કાંઈ નથી. આકાર, સ્થિતિ, સ્થાપકતા અંક આપણને આવડવો જોઈએ. તો કઈ રીતના આવડશે ભાઈ? ચાલો જોઈએ. મેં તમને એક એક્ઝામ્પલ આપેલું, યાદ છે? જ્યારે આપણે આકાર વિકૃતિ ચલાવતા હતા. કઈ વિકૃતિ? આકાર વિકૃતિ ચલાવતા હતા ભાઈ. અહીંયા નીચે આપણે ફિક્સ કરી દીધું હતું અને અહીંયા સ્પર્શીય બળ લગાવ્યું હતું F T. અને આ ક્ષેત્રફળ શું હતું? કે આ ક્ષેત્રફળ હતું બેટા A. તો આ જે છે ભાગ A છે માની લો, અને આ ભાગ છે B, અને આ ભાગ છે C, અને આ ભાગ છે D. આ જે A ભાગ હતો બેટા એને અહીંયા B થોડું અહીંયા આડો આવ્યું B ડેશ, અને C અહીંયા આવ્યું C ડેશ. આ ખૂણો બન્યો તો થીટા. આ સ્થાનાંતર થયું તો ડેલ્ટા x, અને આ હતું l. બોલો હા કે ના બેટા? યાદ આવે છે? યસ ઓર નો? મેસેજ ફાસ્ટ. યસ ઓર નો? યાદ આવે? હા. તો અહીંયા તમે મને બે વસ્તુ બતાવશો. પહેલી વસ્તુ કે ભાઈ આકાર પ્રતિબળ કેટલું, જેને આપણે સિગ્મા s લખીએ. તો તમને ખબર બેટા F T by A. પાક્કું? F T by A. હા કે ના? બોલો હા કે ના? પાક્કું સંભળાય છે? દેખાય છે? ક્લિયર છે? બિલકુલ. યસ. તો બીજી વાત કરીએ બેટા. બીજી વાત કરીએ. આકાર વિકૃતિ. કઈ વાત કરીશું? આકાર વિકૃતિ. ભાઈ આકાર વિકૃતિ શું છે બેટા? સમજીએ. તો આકાર વિકૃતિને આપણે લખી દઉં. જો ધ્યાન આપીશું અહીંયા એપ્સિલોન s બરાબર થીટા. પાક્કું? એપ્રોક્સિમેટલી શું બેટા? tan થીટા લખાય. મેં કીધું હતું ને, જ્યારે ખૂણો નાનો હોય, જ્યારે ખૂણો
તો થીટા ને ટેન થીટા અથવા ટેન થીટા ને થીટા. હવે ટેન થીટા તમને આવડે. અહીંયા આપણે ત્રિકોણ વિચારીએ, જો સમજો. ત્રિકોણ A B B ડેશ, એમાં ડેલ્ટા x થયું, આ n થયું, અને આ ખૂણો થીટા અને 90. તો tan થીટા શું થશે? બોલો, મેસેજ કરો. tan થીટા શું થશે બેટા? મેસેજ કરો. tan થીટા માં શું થાય? સામેની બાજુ BB ડેશ, પાછળની બાજુ AB. તો જવાબ આવશે ડેલ્ટા x બાય l. તો અહીંયા લખાશે ડેલ્ટા x બાય l. એટલે બેટા આપણે એપ્સિલોન s બરાબર થીટા બરાબર છેલ્લે ડેલ્ટા x બાય l લખ્યું હતું. અને કઈ વિકૃતિ કહેવાય બેટા? આકાર વિકૃતિ. કઈ વિકૃતિ કહેવાય? આકાર વિકૃતિ. બોલો, પાક્કું કે નહીં? યસ. તો હવે આપણે ત્રીજી વાત કરીશું બેટા, આકાર, સ્થિતિ, સ્થાપકતા, અંક, જેને લખાય G. જેને શું લખીશું બેટા આપણે? G. જેને શું લખીશું? G. ભાઈ G એટલે શું? તો સિગ્મા s upon એપ્સિલોન s. ભાઈ G એટલે શું? સિગ્મા s upon એપ્સિલોન s. અચ્છા, કેમ કે સ્થિતિ સ્થાપકતાંક એટલે શું? પ્રતિબળ છેદમાં વિકૃતિ. તો આની વ્યાખ્યા શું બનશે? બોલો. આકાર, સ્થિતિ, સ્થાપકતા, અંકની વ્યાખ્યા શું બનશે બેટા? આકાર, પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર, સ્થિતિ, સ્થાપકતા, અંક કહે છે. એટલે શોર્ટકટ જો બધી વ્યાખ્યામાં આવું જવાનું. પ્રતિબળ છેદમાં વિકૃતિ એટલે સ્થિતિ, સ્થાપકતા, અંક. બરાબર. અહીંયા તમે x અને x લખો. x ની જગ્યાએ તમે આકાર લખશો ને, આકાર, સ્થિતિ, સ્થાપકતા, અંક બરાબર આકાર, પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. પ્રતાન, સ્થિતિ, સ્થાપકતા, અંક એટલે યંગ મોડ્યુલસ બરાબર પ્રતાન, પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ. શોર્ટકટ ખબર પડે. વ્યાખ્યા બનાવવાની જરૂર નહીં, એકદમ શોર્ટકટ. યાદ રહી જાય. પ્રતિબળ છેદમાં વિકૃતિ, આગળ આકાર લાગી જાય તો આકાર, સ્થિતિ, સ્થાપકતા. પ્રતાન લાગી જાય તો પ્રતાન, સ્થિતિ, સ્થાપકતા. ચલો, સરસ. હવે બેટા સમજે અને વેલ્યુ મૂકીએ. આની વેલ્યુ થશે ft બાય a, આની વેલ્યુ થશે થીટા. એટલે એક સૂત્ર થશે ft બાય a ઇન્ટુ થીટા. હે ને? અચ્છા, બીજું સૂત્ર મૂકી નાખીએ તો ft બાય a, થીટા ની જગ્યાએ ડેલ્ટા x બાય l. એટલે ફાઇનલ આન્સર. હા કે ના? સ્ક્રીનશોટ લો. આ ફાઇનલ આન્સર g બરાબર fl upon a ડેલ્ટા x. મૂકવાની જરૂર નથી. ગોખવાની જરૂર નથી. સર ક્લિયર છે બધું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધું. ચલો, ક્લિયર ને? હવે દાખલા ગણીએ ને. છે એનસીઆરટી માં કોઈ દાખલો છે? હા છે. પર એના પહેલા અહીંયા ધ્યાન. યંગ મોડ્યુલસ અને આકાર, સ્થિતિસ્થાપકતા અંક વચ્ચેનો સંબંધ
સંબંધ એવો છે y બરાબર 3g, હા કે ના છે આ સંબંધ? જો y બરાબર 3g દેખાય બેટા? છે અંદર? જો આવું યસ ઓર નો મળે છે આવું સૂત્ર? y બરાબર 3g છે કે g બરાબર y/3 છે? હા એ જ છે ને, y બરાબર 3g, g બરાબર y/3. ઓકે, અચ્છા આનું પણ શોર્ટકટ બતાવી દઉં. અત્યારે તમે જે ઇન્ટરનેટ યુઝ કરો છો એ કયું છે? 4g. તો જો કોઈ માણસ 3g યુઝ કરતું હોય તો તમે શું પ્રશ્ન પૂછો? કેમ 3g? એને ઇંગ્લિશમાં બોલો why 3g. આગે ના યુઝ 4g. સમજ્યા કે નહીં સમજ્યા? y બરાબર 3g આ રીતના શોર્ટકટ લખી કાઢજો. y3g ઇંગ્લિશમાં why 3g પછી પ્રશ્નાર્થ ચિહ્ન y3g યુઝ 4g. સમજી ગયા? ચલો ઠીક. હવે એક દાખલો કરી દઈએ બેટા. NCERT માં એક દાખલો છે સરસ. ઉદાહરણ નંબર 9.4. ઉદાહરણ નંબર 9.4 જુઓ બેટા કે ભાઈ 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સીસાના એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. તેની પાતળી બાજુ પર 9×10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગુ પાડેલ છે. જો ચોસલાની નીચેની બાજુ ભોંય તળિયા સાથે જડિત કરેલી છે તો તેની ઉપર તરફની બાજુએ કેટલી સ્થાનાંતરિત થશે? એટલે સમજાય એવો દાખલો છે, એકદમ સિમ્પલ. એક 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતું સીસાનું એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. એટલે અહીંયા 50 સેન્ટીમીટર છે. આવું ચોસલું છે. આવું ચોસલું છે. આ જાડાઈ કેટલી? 10 સેન્ટીમીટર. હવે એનો નીચેનો જે ભાગ છે બેટા આ ભોંય તળિયા સાથે જડિત છે અને એ પાતળા ભાગ પર ફોર્સ લગાવવામાં આવે છે, that is Ft. Ft is given 9×10⁴. ઓકે, અને અહીંયા ક્ષેત્રફળ છે એ બરાબર 50×10 500 સેન્ટીમીટર નો વર્ગ થશે બેટા. કેટલાનું થશે? 500 સેન્ટીમીટર. કે જો આ 50 થશે અને આ 10, તો આ ક્ષેત્રફળ કેટલું થાય? લંબચોરસનું ક્ષેત્રફળ, લંબાઈ અને પહોળાઈ. આ 50, આ 50, આ 10. ઓકે, હવે સીસું જે છે બેટા એ સીસાનું જે આકાર સ્થિતિસ્થાપકતાંક છે એ આપણને ઉપરના કોઠામાં આપેલું છે. જો સીસાનું આકાર સ્થિતિસ્થાપકતાંક 5.6×10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આપણે ડેલ્ટા x શોધવાનું છે. આ બળના કારણે આ ઉપરની બાજુ બેટા થોડી અહીંયા આવી જશે ને આટલું. એટલે આ જે ડેલ્ટા x છે શોધવાનું છે. આયત લઈ આપણે શું લગાવીશું બેટા? આકાર સોલ્યુશનમાં આકાર સ્થિતિસ્થાપકતાંક. કેમ? જો એનો તો દાખલો ગણી જાય છે. હવે તમે જોશો કે આકાર સ્થિતિસ્થાપકતાંક કેમ લાગશે બેટા? તેનું કારણ જો કે ભાઈ અહીંયા Ft છે બરાબર, અહીંયા A છે. એટલે Ft અને A આપણને પ્રતિબળ આપશે. પછી એમને લંબાઈ પણ આપી છે અને ડેલ્ટા x શોધવાના છે. એટલે એ
એપ્સિલોન થી શોધવાનું અને g પણ ખબર છે એટલે બધું જ ખબર છે ખાલી સૂત્ર લગાવવાનું કે ભાઈ g બરાબર પ્રતિબળ એટલે ft e અને વિકૃતિ એટલે ડેલ્ટા x l અને આપણે ડેલ્ટા x શોધવાનું છે ડેલ્ટા x બરાબર શું લખાશે ft l ag યસ ઓર નો અને વેલ્યુ મૂકીશું એટલે જવાબ દેખાશે ભાઈ બીજું શું કઈ છે આમાં બોલો વિચારો કઈ સોલ્વ કરવા જેવું છે આવડી જાય હા કે ના બસ વેલ્યુ મૂકીશું અને જવાબ લઈશું કાલે બી મેં તમને કીધા હતા આના દાખલા એકદમ સિમ્પલ હોય બેટા જો એક જ સ્ટેપમાં જવાબ છે તો શું કરવાનું આ જ સ્ટેપ છે એ લખી છે ખાલી ડેલ્ટા x ને કરતા હવે વેલ્યુ મૂકવાની તો ડેલ્ટા x બરાબર શું થશે વેલ્યુ ft 9 * 10 ની 4 l ની વેલ્યુ 50 સેન્ટીમીટર 50 * 10 ની -2 નીચે ક્ષેત્રફળ કેટલું 500 * 10 ની -2 નો વર્ગ -4 ક્ષેત્રફળ માં મેં 500 * 10 ની -4 કેમ લખ્યું જો 500 ખરા 1 સેન્ટીમીટર ને મીટરમાં કરશો એટલે 10 ની -2 પર અહીંયા સેન્ટીમીટર નો વર્ગ એટલે 10 ની -2 નો વર્ગ ઘાતની ઘાતનો ગુણાકાર -2 * 2 -4 અને g છે 5.6 ગુણ્યા 10 ની 9 ઘાત આખું સોલ્વ કરીશું આપણને જવાબ મળશે આવડ્યું કે નહીં યસ ઓર નો બોલો મેસેજ કરો ફટાફટ અને જવાબ કેટલું મળે છે 1.6 ગુણ્યા 10 ની -4 મીટર બોલો આવડ્યું કે નહીં યસ ઓર નો बिल्कुल स्क्रीनशॉट ले लो आनो स्क्रीनशॉट ले लो बेटा चलो डन नेक्स्ट टॉपिक से बेटा 9.6.4 यस डन આવડી જાય ને બિલકુલ ઈઝી બેટા બિલકુલ ઈઝી ડેલ્ટા x શોધવાનું છે સૂત્રને કરતા બનાવવાનું બીજું શું બરાબર અચ્છા હવે 9.6.4 જેને આપણે કહીશું બેટા કયું કર્ક સ્થિતિસ્થાપકતાનું છેલ્લું इंग्लिश में आने कहीશું આપણે બલ્ક મોડ્યુલસ શું કહેવાય બલ્ક મોડ્યુલસ याद રહેશે हाँ याद રહેશે चलो तो स्टार्ट करिए समझिए बेटा आई पदार्थ છે એને આપણે પ્રવાહીમાં ડુબાડી નાખીએ तो ये प्रवाही आना पर बदली दिशा में बल लगाड़े सपाटी ने लंब रूपे અને આનું ક્ષેત્રફળ હોય તો આવા અહીંયા પ્રતિબળ ઉત્પન્ન થાય એ પ્રતિબળને હાઇડ્રોલિક પ્રતિબળ કહેવાય કયો હાઇડ્રોલિક હવે હાઇડ્રોલિક એટલે પ્રવાહીના કારણે ઉત્પન્ન થતો બળ પ્રતિ ક્ષેત્રફળ એટલે આને આપણે હાઇડ્રોલિક પ્રતિબળ બળ ભાગ્યા ક્ષેત્રફળ પણ અહીંયા બળ કયો છે પ્રવાહી તરલના કારણે જે તરલમાં આ પદાર્થને નાખ્યો એના કારણે ઉત્પન્ન થતું બળ છે બોલો ક્લિયર કે નહીં યસ અત્યારે માની લો આનું કદ કેટલું છે બેટા v હવે શું થાય v કદ છે બેટા v
કદ છે. હવે શું થાય? જો બળ લાગશે તો કદ ઘટશે, માંથી ઘટી ગયું. v માંથી કેટલું ઓછું થયું? ડેલ્ટા v. v માંથી કેટલું ઓછું થયું? ડેલ્ટા v. હા કે ના? યસ ઓર નો? સમજાયું? હા. તો અહીંયા આપણે શું શોધીશું? ધ્યાન આપજો. યસ. સૌથી પહેલી વાત શું કરીશું? બોલો, જે બધામાં કરતા હતા, કદ પ્રતિબળ. શું લખતા હતા? સિગ્મા v F/a. શું બેટા, એને આપણે દબાણ લખતા હતા p. હા કે ના? યાદ કરો, જૂનો ટોપિક છે. જૂનો ટોપિક ક્યાં છે? યાદ કરો. કર્યું તો કે નહીં આવું? હા, જૂનો ટોપિક. હા સાહેબ, યાદ આવ્યું. બરાબર યાદ આવ્યું. યસ, ક્લિયર. બીજું, કદ વિકૃતિ. કદ વિકૃતિ શું થાય ભાઈ? કદ વિકૃતિ શું થાય? એપ્સિલોન v ઇક્વલ્સ ટુ ડેલ્ટા v બાય એપ્સિલોન v શું આવશે? ડેલ્ટા v બાય v, અને આ થયું સિગ્મા v. બોલો પાકો? ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય. હવે ત્રીજી વસ્તુ આપણે શું લખીશું? બોલો. કદ પ્રતિબળ અને કદ વિકૃતિ આવડી ગયું. કદ સ્થિતિસ્થાપકતા આપણે અંક બી આવડી જાય. ભાઈ, કદ સ્થિતિસ્થાપકતા અંક શું છે બેટા? જો આને લખાય બલ્ક મોડ્યુલસ ને v, એટલે સિગ્મા v અપોન એપ્સિલોન v. સિગ્મા v અપોન એપ્સિલોન v. કદ પ્રતિબળ છેદમાં કદ વિકૃતિને કદ સ્થિતિસ્થાપકતા અંક કહે છે. તો બેટા વેલ્યુ મૂકીશું. આની વેલ્યુ v, આની વેલ્યુ ડેલ્ટા v બાય v. હવે તમે અંદર ચોકડીમાં જો, તમને અહીંયા માઈનસ દેખાશે. શું દેખાશે? માઈનસ દેખાશે. એનું કારણ શું? એનું કારણ કહું કે બલ્ક મોડ્યુલસ આપણે ધન લેવાનું, અને ડેલ્ટા v શું આવે? ઋણ આવે. કેમ આવે? જો બેટા, માની લો કે અંતિમ કદ v' છે. કેટલું છે? v'. તો ડેલ્ટા v શું થાય? અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ માઈનસ નાનું v' અને પ્રારંભિક છે મોટું, તો આ ઋણ આવશે. હવે અહીંયા ઋણ આવશે એટલે અહીંયા માઈનસ જવાબ આવે, અને એ માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે બલ્ક મોડ્યુલસ ધન લેવાનું. પાકો? હા. માઈનસ નિશાની એવું બતાવે છે ભાઈ, અહીંયા કદમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલે ડેલ્ટા v ઋણ આવશે, અને આપણે મોડ્યુલસને ધન લેવાનો, એટલે ઋણને ધન બનાવવા માટે ઋણ ગુણી નાખ્યું છે. પાકો? આવડ્યું કે નહીં? એકદમ સિમ્પલ છે, બિલકુલ ઈઝી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આનો સ્ક્રીનશોટ લો બેટા, ફટાફટ. ટેક ધ સ્ક્રીનશોટ. ચલો, થઈ ગયું. હા, આ થઈ વાત. સરસ. હવે બીજી વસ્તુ, આમાં ચાર વસ્તુ આવે બેટા, ત્રણેય કામ ન થાય. કેમ? ત્રણેય કામ ન થાય? આમાં ચોથી વસ્તુ આવશે. ચોથી વસ્તુનું નામ છે દબનીયતા, જેને કે વડે દર્શાવાય છે. જેને કોના વડે દર્શાવાય છે? કે વડે દર્શાવાય છે. સ્મોલ કે વડે દર્શાવાય છે. કે વડે દબનીયતા. હવે તમે એમ વિચારશો, સાહેબ અહીંયા દબનીયતા કેમ નહીં આવી? તો બેટા, અહીંયા તમે કદ ઘટાડો છો, દબાણ ઉત્પન્ન કરો છો, તો જે પદાર્થનું કદ તમે ઘટાડો છો, જે પદાર્થ પર દબાણ તમે ઉત્પન્ન કરો છો, શું એ દબાવવા માંગે છે કે નહીં?
હા કે ના? અને દબાવવા માંગે છે તો કેટલા પ્રમાણમાં દબાશે, એટલે ઈ ગણતરી અહીંયા આવશે, એટલે દબનીયતા આવશે. એની વ્યાખ્યા છે બેટા બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. તો k બરાબર શું લખાય? 1/b, એટલે b શું હતું? p, અને ઉપર ડેલ્ટા v/v. આગળ આવશે માઈનસ. હવે એની બીજી રીતના વ્યાખ્યા તમે જોજો, સમજજો. શું આને હું આ રીતના લખી શકું બેટા? ધ્યાન આપજો મારી વાતને. -p દબાણ ઉપર ડેલ્ટા v/v, ઉપર શું લખ્યું મેં? ડેલ્ટા v/v. બોલો ક્લિયર? આ કે ના? બલ્ક મોડ્યુલસ એટલે પ્રતિબળ છેદમાં વિકૃતિ. તો દબનીયતા એટલે શું? વિકૃતિ છેદમાં પ્રતિબળ. પાકો? તો વ્યાખ્યા જો, જ્યારે કોઈ પદાર્થને આપણે તરલમાં ડુબાડીએ ત્યારે તેની સપાટી પર લાગતા એકમ દબાણ દીઠ ઉદ્ભવતા એકમ દબાણ દીઠ કદમાં થતા આંશિક ફેરફારને દબનીયતા કહે છે. સમજ્યા કે નહીં સમજ્યા? તમે દબાણ લગાડો, એના કદમાં શું થાય? ફેરફાર થાય. તો એના કદમાં આંશિક કેટલો ફેરફાર થયો એની ગણતરી એટલે દબનીયતા. એકમ દબાણ દીઠ કદમાં થતા આંશિક ફેરફારને સમજ્યા? હા કે ના? એટલે મેં તમને કાલે બી કીધું હતું કે વિકૃતિ જે છે ને એને તમને આંશિક ફેરફાર પણ કહી શકો. આંશિક ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ યાદ આવે? સાપેક્ષ ત્રુટિ, આંશિક ત્રુટિ, એ જ આંશિક ત્રુટિ અથવા સાપેક્ષ ત્રુટિ પણ એને આપણે કહી શકીએ. બોલો પાક્કું? હા કે ના? અચ્છા, તો હું અહીંયા લખું છું ભાઈ એક વસ્તુ કે વાયુ કે પ્રવાહી કે ઘન. બતાવો બંને ત્રણે વચ્ચે કયો સિમ્બોલ આવશે? લેસ ધેન કે ગ્રેટર ધેન? લેસ ધેન. રાઈટ આન્સર. કેમ? ઘનને ઓછું દબાવાય? આ કે ના? ઘનને સૌથી ઓછું દબાવાય એવું આવે? તેની દબનીયતા ઓછી હોય ને તો બેટા ગ્રેટર ધેન. ડીંગા ગ્રેટર ધેન આવે બેટા. દબનીયતા એનો અર્થ શું? દબાવી કેટલું શકાય. દબનીયતાનો અર્થ શું? દબાવી કેટલું શકાય. તો ઘન પદાર્થને વધારે દબાવી શકાય કે વાયુને? તો વાયુ. એક્ઝામ્પલ આપું. તમે ફુગ્ગો ફૂલાવો અને એને દબાવો અને એની જગ્યાએ એટલા જ માપનું કોઈ બીજો ઘન પદાર્થ લો તો બંનેમાંથી કોને વધારે દબાવી શકાય? ફુગ્ગાને ને, કેમ કે એની અંદર શું ભરેલો છે? વાયુ. અને એ જ ફુગ્ગાની અંદર તમે પાણી ભરી દો અને દબાવો તો દબનીયતા થોડી ઓછી થઈ જશે. અને એ જ ફુગ્ગાની અંદર તમે રેતી ભરો કે કોઈ લોખંડના ટુકડાઓ ભરી નાખો, કોઈ ઘન પદાર્થ ભરી નાખો, પથ્થરો ભરી નાખો, તેની દબનીયતા હજુ ઓછી થઈ જશે. એટલે ઘનની દબનીયતા સૌથી ઓછી હોય અને વાયુની સૌથી વધારે હોય. હવે ઘનની દબનીયતા કેમ ઓછી? તો બેટા એમાં કે તમે પદાર્થ જુઓ ને ત્યારે ઘનના જે અણુઓ હોય ને એમની વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળ લાગે. એ જ રીતના પ્રવાહીના અણુઓ વચ્ચે પણ આંતર આકર્ષણ બળ લાગે, આંતર આણ્વીય આકર્ષણ બળ લાગે. એ જ રીતના વાયુના અણુઓ વચ્ચે પણ આંતર આણ્વીય આકર્ષણ બળ લાગે. પરિઘનમાં સૌથી વધારે હોય જે જોડી હોય ને, હા,
અણુઓ વચ્ચે કે અમે એકબીજાથી છૂટા નહીં પડીએ એ ગુણ ઘનમાં સૌથી વધારે, પ્રવાહીમાં ઓછું, અને સૌથી ઓછું શેમાં હોય? વાયુ. એટલે વાયુને ઈઝીલી તમે દબાઈ શકો અને ઘનને તમે ઈઝીલી દબાઈ શકતા નથી. બોલો પાકું કે? અરે હા કે ના બેટા? તો આ દબનીયતા થઈ કે નહીં? ચલો ક્લિયર. તો સ્ક્રીનશોટ લો આનો ફટાફટ. ડન? ડન કે નહીં? ડન? યસ. તો 9.6 માં ઘણી બધી વસ્તુ આવી રહી છે ને અહીંયા છેલ્લે આપણે બધી લગભગ મોટા ભાગની વસ્તુ પૂરી કરી દીધી. હવે એક દાખલો હજુ હશે ને આનો. કદ જો યંગના 3 દાખલા હતા. કદનો એક તો હોવો જોઈએ ને, આકારનો બી એક હતો, આનો બી એક હશે. જો અંદર ધ્યાન આપજો, મજાનો દાખલો છે. 9.5 છે. ઓકે, અચ્છા 9.5 જો હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન ડેલ્ટા વી બાય વી, જો મેં કીધું ને ડેલ્ટા વી બાય વી આંશિક ત્રુટિ, આંશિક સંકોચન કહેવાય. પાણી માટે બલ્ક મોડ્યુલેશન તમને આપી દીધું છે અને જી ની વેલ્યુ 10 લેવાની છે એવું કહી દીધું છે. તો જો ભાઈ આ છે હિન્દ મહાસાગર, નારી લેવાની, એની ઊંચાઈ આપણને કેટલી? ઊંડાઈ 3000 મીટર. એટલી ઊંડાઈ તમે જાઓ, અહીંયા પાણી વિચારવાનું, પાણીનો બલ્ક આપ્યો છે 2.2 ગુણ્યા 10 ની 9 ન્યૂટન ઇન્ટુ મીટર માઈનસ 2. ઓકે, અને જી તમને આપ્યું છે 10. ઓકે, તો તમારે ડેલ્ટા વી બાય વી શોધવાનું છે. શું શોધવાનું છે? ડેલ્ટા વી બાય વી. ચાલો તો શોધીએ. ક્વેશ્ચન સમજ પડી ભાઈ? હિન્દ મહાસાગર, હા કે ના? હવે ડેલ્ટા વી બાય વી ધન પણ હોઈ શકે ને ઋણ પણ હોઈ શકે. હવે ઈ કઈ રીતના નક્કી થાય? તો કે અહીંયા ઋણ આવે. કેમ ઋણ આવે? કેમ કે આ કદમાં ઘટાડો થશે. કદમાં શું થશે? ઘટાડો થશે ને. તમે પાણીની ઊંડાઈમાં જાઓ તો પાણીનું દબાણ બળ વધતું જાય ને, તમારું દબાણ વધતું જાય એટલે ઘટાડો થાય. ચાલો જોઈએ, ધ્યાન આપીશું. બલ્ક મોડ્યુલસ થી ચાલુ કરીએ સોલ્વ કરવાનું. હવે તમને એવું થાય કે સાહેબ બલ્ક મોડ્યુલસ થી કેમ ચાલુ કરવાનું? ભાઈ બલ્ક આપ્યો છે, અને ડેલ્ટા વી બાય વી શોધવાનો છે. તો બલ્ક મોડ્યુલસ થી ચાલુ થાય ને, v બરાબર માઈનસ p અપોન ડેલ્ટા વી બાય વી, પ્રતિબળ છેદમાં વિકૃતિ. બરાબર? તો ડેલ્ટા વી બાય વી શું થાય બેટા? માઈનસ p બાય v. ખતમ? સોલ્વ. પર p નું સૂત્ર થાય બેટા rho g h upon v. દબાણનું સૂત્ર rho g h થાય. એ તમે 10મા ચેપ્ટરમાં ભણશો, પર હું તમને અહીંયા લોજિક આપી દઉં. એ દબાણ બરાબર શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. એટલે b બરાબર શું લખાય થાય? f બાય a. હા, સાચું બોલું છું? તમને દબાણનું સૂત્ર ખબર છે ને બેટા? p બરાબર f બાય a. એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે લાગતા બળને દબાણ કહેવાય. યસ. હવે બળ, તો અહીંયા જે પાણીનો ભાગ આપણે વિચારીએ, એ પાણી પર આટલા બધા પાણી વડે બળ લાગે છે. એ બળ એટલે mg.
શું લખાય? પાણીનું વજન mg હશે માની લો એની ઉપર એટલે કે આ. અચ્છા હવે દળ જો ભાઈ, દળ એટલે ઘનતા ગુણ્યા કદ કહેવાય. દળ એટલે શું કહેવાય? ઘનતા ગુણ્યા કદ. કેમ કે ઘનતા બરાબર શું લખાય? દળ ભાગ્યા કદ. અચ્છા ઘનતા રો કદ શું? a * h લખાય બેટા. કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. કઈ રીતના ભાઈ? અહીંયા જો યાદ કરાવું. આ નળાકાર છે એની ત્રિજ્યા r છે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². એની ઊંચાઈ કેટલી છે ભાઈ? h. એનું કદ કેટલું થાય? નળાકારના કદનું સૂત્ર બોલો છે. πr² h થાય. હા કે ના? તો ભાઈ πr² એટલે શું? πr² એટલે શું? ક્ષેત્રફળ. અને h એટલે શું? ઊંચાઈ. હા કે ના? હા કે ના? નળાકારનું કદ શું થાય? πr² * h. πr² શું? ક્ષેત્રફળ. h એટલે શું? લંબાઈ. ઊંચાઈ જે બી ગણો તો કદ શું લખાય? ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ લખાય કે ન લખાય? યસ. હા બેઠું સાહેબ, બેઠું મગજ, બેઠું બેઠું. v બરાબર શું લખાય? a * h. એ અહીંયા લગાવી દીધું. આ વેલ્યુ મૂકીશું ભાઈ. m ની જગ્યાએ ρ ah * g upon a ભાઈ a મળી ગયું તો ρ g h આવી ગયું. હા કે ના? સાબિતી ખબર પડે ને? કોઈ નવી વસ્તુ નથી બતાવતો, તે તમને આવડતું તો એ જ બતાવ્યું છે. એટલે b બરાબર ρ g h ક્યાં છે ખબર પડી? ρ પાણી છે ભાઈ, પાણીની ઘનતા 10⁻³ g 10 h 3000 અને b છે 2.2 ગુણ્યા 10⁹. શું બેટા સોલ્વ થઈ શકે? એટલે હા સાહેબ થઈ શકે ને. ને સોલ્વ કરીશું તો 1.36 ગુણ્યા 10⁻². 1.36 ગુણ્યા 10⁻². એકમ આવે નહીં. આ માઈનસ આવવાનું કારણ શું? બોલો. માઈનસ આવ્યાનો મતલબ શું? કદમાં શું થાય છે? ઘટાડો. કદમાં શું થાય છે? ઘટાડો. બેટા ક્લિયર? અથવા તમે આનું મોડ લો, મૂલ્ય લો તો આ પ્લસ થઈ જશે અને પછી એને ટકામાં દર્શાવો તો 1.36% ઘટાડો થાય. કદમાં કેટલી ફેરફાર થાય ભાઈ? 1.36%. અને તમે લખી શકો 1.36% ગુણ્યા 100 કરવાનું એટલે આ કટ થઈ જશે. ટકામાં ગુણ્યા 100 કરવાનું એટલે આ શું થઈ જશે? કટ થઈ જશે. બોલો ક્લિયર કે? હા કે ના? તો સ્ક્રીનશોટ લઈશું બેટા આનું સ્ક્રીનશોટ લઈશું. બોલો ક્લિયર? બધું આવડે કે નહીં? સિમ્પલ છે ને? યસ. હવે આપણે બધા સ્થિતિસ્થાપકતા અંક પતાવી દીધા અને જે NCERT માં ઉદાહરણ હતા એ 4-5 ઉદાહરણ બી આપણે જોઈ લીધા. હવે હું તમને એક ચાર્ટ બનાવી આપું. જે બધા સૂત્રો અત્યાર સુધી જોયા ને બધા આવી જશે. એક ચાર્ટ બનાવી દઈએ. જનરલી એક ચાર્ટ બનાવી દઈએ. એને તમે IMP કહી શકો છો. ઓકે, તો ધ્યાન આપીશું. અહીં આપણે પહેલા પ્રતિબળ લખીશું બેટા, પછી વિકૃતિ અને છેલ્લે સ્થિતિસ્થાપકતા અંક. પ્રતિબળ એટલે બળ છેદમાં ક્ષેત્રફળ. વિકૃતિ એટલે ફેરફાર છેદમાં મૂળ મૂલ્ય. આપણો શોર્ટકટ તો યાદ છે ને. અને સ્થિતિસ્થાપકતા અંક એટલે શું ખબર છે? પ્રતિબળ છેદમાં વિકૃતિ. હા કે ના બેટા?
યાદ છે ને? આ ત્રણ વસ્તુ યાદ હોવી જોઈએ. હવે આપણે અહીંયા સંગત અથવા પ્રતાન લંબાઈની વાત કરીશું. પછી આકારની વાત કરીશું અને છેલ્લે કદની વાત કરીશું. બોલો હા કે ના બેટા? ક્લિયર કન્સેપ્ટ આખું? આટલું તમને યાદ હશે તો ચેપ્ટરના મોટા ભાગના સૂત્રો 98 થી 99% સૂત્રો અથવા 90% સૂત્રો ગણી લો. થોડું ઘણું આગળ પાછું બધા આવડી જાય. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો પહેલામાં શું આવશે? બોલો પહેલામાં શું આવશે? સંગત પ્રતિબળ સિગ્મા એલ, એફ લંબાઈ એ, બરાબર. એની વિકૃતિ એપ્સિલોન એલ ડેલ્ટા એલ બાય એલ, એનો મોડ્યુલસ યંગ મોડ્યુલસ સિગ્મા એસ એ સિગ્મા એલ અપોન એપ્સિલોન એલ એટલે એફ બાય એ, એફ લંબાઈ એ ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ. બોલો પાક્કું? યાદ છે કે નહીં? હા સર યાદ છે. ચાલો તો અહીંયા આવીએ. એફ સિગ્મા એસ આકાર માટે એફ ટેન્જેન્શિયલ અપોન એ, બરાબર. એપ્સિલોન એસ ડેટા. અચ્છા અહીંયા થોડું વિશેષતા આપણે એડ કરી દઈએ એમાં. થીટા ડેલ્ટા એક્સ બાય એલ. યાદ છે ને? અહીંયાથી તમે એલ લખી શકો. ઇટ ઇઝ ઓકે. કેપિટલ એલ લખાય, તમારી મરજી છે. ઠીક છે? યસ. અહીંયા આવે જી. જી એટલે શું ભાઈ? સિગ્મા એસ. અચ્છા આ સૂત્ર લખવાનું રહી દઉં, રહેવા દો. સિગ્મા વાળી લખવાની જરૂર નહીં. આપણે ft બાય a ડેલ્ટા l બાય l કે અહીંયા લખેલું છે ને પ્રતિબળને છેદમાં વિકૃતિ કરવાની. એટલે અહીંયા ft બાય a અહીંયા f લંબ આવશે. સોરી f લંબ ft બાય a છેદમાં થીટા અથવા ft બાય a થીટાની જગ્યાએ ડેલ્ટા x બાય l. આ થઈ જી. આગે ના બોલો, મેસેજ કરો. બેટા સમજાઈ તો રહ્યું છે ને તમને? ઉતરી તો રહ્યું છે ને? હા ઉતરી રહ્યું છે. યસ બિલકુલ. અચ્છા છેલ્લામાં કદમાં શું આવે? સિગ્મા v બેટા. यहाँ f बाय a और અહીંયા ને દબાણ કહીશું. શું કહીશું? દબાણ. બેટા ખાકે ના બોલો, દબાણ કહીશું. અહીંયા એપ્સિલોન v ડેલ્ટા v બાય v. આ આંશિક ફેરફાર કહેવાય. આંશિક ફેરફાર બી કહેવાય. છેલ્લે બલ્ક મોડ્યુલસ શું આવે? p ભાગ્યા ડેલ્ટા v બાય v. v ને ઉપર લખી દઉં છું, છેદનો છેદ અંશમાં જતો રહે, આગળ માઈનસ આવે. આમાં દબનીયતા બી આવે ને, બલ્ક મોડ્યુલસ નું ઊંધું. અને આમાં યંગ અને g વચ્ચેનો સંબંધ આવે. આ બે એક્સ્ટ્રા વસ્તુ આમાં આવે. બોલો પાક્કો? બધા સૂત્રો આવી ગયા. બધા સૂત્રો મોટા ભાગના આ ચેપ્ટરના આપણી જોડે અત્યારે બોર્ડ પર અવેલેબલ છે. ઠીક છે? તો આનો સ્ક્રીનશોટ લો બેટા.